મિત્રો હવે આપણે રેડોક્સ પ્રક્રિયાનો છેલ્લો પ્રકાર જોઈશું, નંબર 4, વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા. સમજાવો. અંગ્રેજીમાં મિત્રો આને આપણે ડિસપ્રોપોર્શનેશન રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે ધ્યાન આપો, આ વિશિષ્ટ પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે. અહીં એક જ તત્વના પરમાણુ ઇલેક્ટ્રોન મેળવશે પણ ખરા અને ઇલેક્ટ્રોન ગુમાવશે પણ ખરા. એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન, એમ બંને પ્રક્રિયાઓ અનુભવે છે. બરાબર છે. તો આનો અર્થ શું થયો મિત્રો કે સંયોજનમાં રહેલ, આવું ક્યારે શક્ય બને તો કે સંયોજનમાં રહેલ કોઈ એક તત્વ ઓછામાં ઓછા ત્રણ ઓક્સિડેશન અવસ્થા, ઓછામાં ઓછી 3 ઓક્સિડેશન અવસ્થા. હું શબ્દ બદલું છું કારણ કે તમને ખબર પડવી જોઈએ કે તમે ઓક્સિડેશન અવસ્થા બોલો કે ઓક્સિડેશન આંક બોલો, બંને એક જ વસ્તુ છે. બરાબર છે. એ તમને યાદ એટલા માટે મેં નવો શબ્દ ઉમેર્યો. સંયોજનમાં રહેલ કોઈ એક તત્વ છે એની ઓછામાં ઓછી 3 ઓક્સિડેશન સ્ટેટ્સ અથવા ઓક્સિડેશન નંબર્સ હોવા જરૂરી છે. જો આવું શક્ય ના હોય તો વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા જોવા મળશે. એક્ઝામ્પલ દ્વારા સમજીએ આપણે. તો ધારો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, H2O2 છે પ્રવાહી અવસ્થામાં. બરાબર છે. અહીંયા એમાંથી H2O બને છે અને હાફ O2 બને છે. આપણે 1/2 લખતા નથી એટલે આપણે આખાને 2 વડે ગુણી નાખીએ તો આ એક રેડોક્સ પ્રક્રિયા છે. સમજો અહીંયા આપણે દરેક તત્વમાં ઓક્સિજન આંક લખવા છે. તો પેરોક્સાઇડ ની અંદર ઓક્સિજન કેટલો લઈએ છીએ આપણે -1. તો અહીંયા લખાય 2 ટાઈમ્સ હાઇડ્રોજન વત્તા 2 ટાઈમ્સ ઓક્સિજન બરાબર 0. બરાબર છે. આ રીતે અહીંયા ખરેખર શું લખાય તો કે 2 ટાઈમ્સ હાઇડ્રોજન વત્તા 2 ટાઈમ્સ ઓક્સિજન બરાબર 0. ઓક્સિજન નો કેટલો તો કે -1, -2 છે તો પેલી બાજુ કેટલો થઈ જાય તો કે -2 થઈ જાય. તો એક H માટે કેટલો થાય -1 થાય. બરાબર છે. તો આ -1 છે, આ કેવો છે +1 છે. આનો ઓક્સિજન આ કેટલો છે તો કે +1. એટલે H ઓક્સિજન માટે -2, 2H વત્તા O બરાબર 0, O -2 એટલે +2, 2H બરાબર +2 તો H બરાબર કેટલો થાય +1 અને ઓક્સિજન માટે 0. તો તમે અહીંયા જુઓ, અહીંયા થાય છે શું તો કે તમે હાઇડ્રોજન ની વાત કરો તો અહીંયા હાઇડ્રોજન નહીં લઈએ આપણે. હાઇડ્રોજન નો બંનેનો +1 છે. પણ ઓક્સિજનમાં જુઓ, ઓક્સિજનમાં તો અહીંયા ઓક્સિજન -1 થી -2 માં ફેરવાય છે. બરાબર છે. એટલે કે ઓક્સિડેશન આંકમાં એકનો ઘટાડો થાય છે. -1 થી -2 એટલે ઓક્સિજન આંકમાં -1 નો ઘટાડો થયો. બરાબર છે. તે જ પ્રકારે અહીંયા H2O માં ઓક્સિજન -1 છે અને O2 માં ઓક્સિજન 0 છે. તો અહીંયા ઓક્સિડેશન નંબરમાં 1 નો વધારો થયો. એટલે વધારો થાય તો ઓક્સિડેશન પ્રક્રિયા અને ઘટાડો થાય તો રિડક્શન પ્રક્રિયા.
આ પ્રક્રિયાની અંદર તો કે ઓક્સિજન પરમાણુ બરાબર છે એના જુદા જુદા 3 ઓક્સિજન જોવા મળે. આ ઓક્સિજન -1 છે, અહીં -2 છે અને 0 છે. તો અહીંયા ઓક્સિજન નો ઓક્સિજન 0 પણ છે, -1 પણ છે અને -2 પણ છે. તો તમે જુઓ કે આ કોના માટે છે? H2O2 માટે છે. આ કોનું છે? H2O2 છે. આ કોનું છે? O2 નો છે. અને આ કોનું છે? તો કે H2O માં ઓક્સિજન નો છે. બરાબર છે? આ રીતે. તો અહીંયા -1 થી -2 માં રૂપાંતરિત થાય છે. એ દરમિયાન એક ઇલેક્ટ્રોનનો ઘટાડો થાય છે, મેળવે છે, એક ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે ઓક્સિજનમાં તો કે ઘટાડો થાય છે. અને અહીંયા તો કે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. અહીંયા એક ઇલેક્ટ્રોન મેળવે છે અને અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે 0 થઈ જાય છે. તો યાદ રાખો કે વિષમીકરણની પ્રક્રિયા ક્યારે સંભવે? તો કે કોઈ તત્વ ઓછામાં ઓછી 3 ઓક્સિડેશન અવસ્થા, 3 ઓક્સિડેશન આંક ધરાવતું હોવું જોઈએ. બરાબર છે? તો અહીંયા 3 ઓક્સિડેશન આંક ધરાવે છે અને એમાં પણ વચ્ચે હોવું જોઈએ. વચ્ચે હોય તો ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે અને ઇલેક્ટ્રોન મેળવી પણ શકે. બરાબર છે? બીજા એક્ઝામ્પલ્સ દ્વારા આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ. તો મિત્રો યાદ રાખો કે ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન અધાતુ તત્વો છે. તે ક્લોરીન તો કે જલીય માધ્યમમાં, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન જલીય માધ્યમમાં, જલીય નહીં રાખીએ પરંતુ આલ્કલાઇન માધ્યમમાં તો કે શું કરે છે? તો કે આપણને વિષમીકરણ પ્રક્રિયા આપે છે. વિષમીકરણ પ્રક્રિયા આપે છે. એટલે ફોસ્ફરસ P4 લઈએ, સલ્ફરસ S8 લઈએ અને ક્લોરીન માટે Cl2 લઈએ. બરાબર છે? તો હવે આપણે એના એક્ઝામ્પલ્સ જોઈએ. ચલો P4 લઈએ. ફોસ્ફરસ આલ્કલી માધ્યમમાં એટલે કે બેઝિક માધ્યમમાં, આલ્કલાઇન માધ્યમમાં એટલે બેઝિક માધ્યમમાં, એમાંથી એ pH3 માં ફેરવાય છે અને સાથે સાથે એ H2PO2 માં ફેરવાય છે. બરાબર છે? એના પછીથી સલ્ફર લઈએ. ઓછી જગ્યા રાખીએ આપણે. સલ્ફર એ OH- સાથે પ્રક્રિયા કરે છે તો એ S2- માં ફેરવાય છે અને H2O3- માં ફેરવાય છે. ક્લોરીન છે, હાઇડ્રોક્સાઇડ આયન સાથે પ્રક્રિયા કરે છે તો એ ક્લોરાઇડ આયનમાં ફેરવાય છે અને ક્લોરેટ આયનમાં ફેરવાય છે. આ રીતે. બરાબર છે? અહીંયા એક્વિયસ આવશે દરેક જગ્યાએ. એક્વિયસ, ગેસિયસ, ગેસ, સોલિડ. તો તમે અહીંયા જુઓ, અહીંયા ફોસ્ફરસ મુક્ત અવસ્થામાં છે, આ બધા મુક્ત અવસ્થામાં છે એટલે એમના ઓક્સિજન કેટલા થયા? 0 થયા. આપણે હાઇડ્રોક્સાઇડ અહીંયા જોવાની જરૂર નથી. આપણે તો વિષમીકરણની વાત કરીએ તો ફોસ્ફરસના ઓક્સિજનમાં ફેરફાર થતો હોય તેની ચર્ચા કરીશું. અહીંયા એક H નો +1 આમ લખાય ને, P + 3H = 0, H નો +1 પ્લસ એટલે તો -3. તો અહીંયા ફોસ્ફરસ નો ઓક્સિજન કેટલો થયો? -3. હાઇડ્રોજન નો +1. અહીંયા ઓક્સિજન નો -2, હાઇડ્રોજન નો +1. તો અહીંયા લખાય રીતે કે H3 એટલે શું લખાય અહીંયા? તો કે 3 ટાઈમ્સ H વત્તા ફોસ્ફરસ વત્તા 2 ટાઈમ્સ ઓક્સિજન એના બરાબર -1. તો H નો +1, ઓક્સિજન નો -2, તો -4 અને +3 એટલે -1 પીવા જાય તો +1 થઈ જશે. બરાબર છે? અહીંયા H3 નહીં, H2 છે. તો +2 -4 એટલે -2 જોઈએ તો +2. બરાબર છે? એટલે +1. અહીંયા હાઇડ્રોજન કેટલો છે? તો કે +1 છે. એટલે અહીંયા -2 દેખાય છે, અહીંયા સીધો જ -2 છે. અહીંયા -2 બધે +6, 6 માંથી 2 4 ભાગ્યા 2, અહીંયા +2, અહીંયા -2 તો +2, -1 +3, અહીંયા -1 ઓલરેડી છે. તો તમે જુઓ અહીંયા
0 થી -3 થાય છે, એટલે કે રિડક્શન થાય છે, ઓક્સિજન નંબર ઘટાડો થયો, રિડક્શન પ્રક્રિયા થઈ. અને અહીંયા 0 થી +1 થયો એટલે ઓક્સિજનમાં વધારો થયો, એટલે ઓક્સિજન પ્રક્રિયા થઈ. અહીંયા 0 થી -2 ઓક્સિજનમાં ઘટાડો થયો, 0 થી -2 નો ઘટાડો થયો, આ રિડક્શન પ્રક્રિયા. અને 0 થી +2 એટલે ઓક્સિજનમાં વધારો થયો, ઓક્સિજન પ્રક્રિયા થઈ. 0 થી -1 ઘટાડો, 0 થી +3 વધારો, માટે એ પ્રક્રિયા રિડક્શન ઓક્સિજન પ્રક્રિયા થઈ. બરાબર છે. હવે આપણે આ વિષમીકરણની પ્રક્રિયાઓ થઈ ગઈ. હવે આપણે તમારી ટેક્સ્ટબુકમાં જે પ્રોબ્લેમ્સ આપેલા છે, બરાબર છે, ઉદાહરણો, એનો આપણે અભ્યાસ કરીએ. તો પેજ નંબર 264 ઉપર ક્વેશ્ચન નંબર પ્રોબ્લેમ નંબર 8.5 આપેલો છે. આ 8.5 ની અંદર તમને જે પ્રશ્ન છે ડિટેલમાં આપેલો છે, બરાબર છે. આપણે જેટલું જરૂર છે એનો જ આપણે અભ્યાસ કરીશું. અહીંયા તમને એવું કીધેલું છે કે નીચે પૈકી કઈ સ્પીસીઝ વિષમીકરણ પ્રક્રિયા દર્શાવતી નથી અને શા માટે? આટલો પ્રશ્ન ઓકે છે. પ્રશ્ન શું છે અહીંયા? તો કે પ્રોબ્લેમ નંબર 8.5, બરાબર છે. નીચેની પૈકી કઈ સ્પીસીઝ વિષમીકરણ પ્રક્રિયા દર્શાવતી નથી? શોર્ટમાં લખું તો કઈ પ્રક્રિયા વિષમીકરણ પ્રક્રિયા દર્શાવતી નથી, બરાબર છે. અને પ્રશ્ન આગળ છે શા માટે? તમને અહીં આપેલા છે સ્પીસીઝ આપેલી છે ClO-, ClO2-, ClO3- અને ClO4-. આટલા તમને આયનો આપેલા છે. આને ઓક્સો આયન તરીકે ઓળખાય, બરાબર છે. તો શા માટે શું પછી સમજીએ. તમને આ 3 સ્પીસીઝ આપેલી છે, 4. એમાંથી કઈ સ્પીસીઝ છે વિષમીકરણની પ્રક્રિયા દર્શાવતી નથી એ સમજાવવું છે. તો પહેલા અહીંયા સમજો. વિષમીકરણની પ્રક્રિયા માટેની શરત શું છે? તો કે કોઈ તત્વ ઓછામાં ઓછા 3 ઓક્સિડેશન આંક અથવા 3 ઓક્સિજન અવસ્થા ધરાવતો હોવો જોઈએ. અને એટલું જ નહીં, પણ જે વિષમીકરણ પ્રક્રિયા અનુભવે છે, એટલે કે રિડક્શન અને ઓક્સિજનની પ્રક્રિયા અનુભવે છે, એ આ ઓક્સિજન પૈકી વચ્ચેનું હોવું જોઈએ. જો છેડા પરનું હોય તો અહીંયા 0 માંથી -1 થાય એટલે ઇલેક્ટ્રોન મળે, પણ ઇલેક્ટ્રોન ઘુમાઈ શકતું નથી. આની વાત કરીએ તો -2 છે, બરાબર છે. હવે એ ઇલેક્ટ્રોન મેળવી શકતું નથી, પણ ઇલેક્ટ્રોન ઘુમાવી શકે છે. સમજ પડે છે? તો વિષમીકરણ પ્રક્રિયા માત્ર એવો તત્વનો પરમાણુ દર્શાવશે કે જેનો ઓક્સિજન એના બધા જ ઓક્સિજન પણ વચ્ચે ના હશે, છેડા પર ના છે, તો એ પ્રક્રિયા નહીં દર્શાવે. સમજીએ કેવી રીતે? આન્સર જોઈએ આપણે. અહીંયા આ બધા ઓક્સો આયન છે. ઋણ એટલે એનાયન અને ઓક્સાઇડ થી છે, ઓક્સો એસિડ માંથી બનેલા છે. તો તમે જુઓ, ક્લોરીનના ઓક્સો એસિડ્સ તમે ડિટેલમાં 12મા ધોરણમાં ભણશો, પણ અહીંયા જસ્ટ સમજો કે ક્લોરીનના ઓક્સી એસિડ કયા કયા છે. તો કે ક્લોરીનના ઓક્સો એસિડમાં HCl આવે, HClO2 આવે, HClO3 આવે અને HClO4 આવે, બરાબર છે. હવે અહીંયા એમાંથી H+ આયન દૂર થઈ ગયો એટલે શું થયું? N આયન થઈ ગયો. એટલે અહીંયા આપણે લખીએ એને ઓક્સો એનાયન્સ. ક્લોરીનના ઓક્સો એનાયન્સ છે. તો શું બનશે અહીંયા? ClO4, ClO- એટલે એક H+ જાય એટલે બાકીનું -1 બને. તો ClO-, ClO2-, ClO3- અને ClO4-, બરાબર છે. ક્લોરસ, હાઇપોક્લોરસ, ક્લોરિક પર ક્લોરિક એસિડ આપણે હમણાં યાદ નથી રાખવાના, બધું કાલે આપણે યાદ રાખ. હવે હું શું કરીશ? તો કે હવે હું એમના ઓક્સિડેશન નંબર ફાઇન્ડ કરીશ, બરાબર છે. તો જો Cl + O બરાબર -1, અહીંયા ઓક્સિજન દરેકમાં -2 લેવાનું છે. તો -2 આપણે હવે ઓક્સિજન કોનો લેવાનો છે? ક્લોરીનનો ઓક્સિડેશન જોવાનો છે. હવે શોધી છે કેવી રીતે? તો કે Cl + O બરાબર -1, પણ ઓક્સિજન કેટલો છે? અહીંયા -1 છે. પેલી બાજુ જાય તો +1 થશે. -2 ઓક્સિજન કેટલો? -2. સામાન્ય ઓક્સિજન હોય ત્યારે, સામાન્ય ઓક્સાઇડમાં તો +2 -1 કેટલા થાય? 1. તો અહીંયા ઓક્સિજન નંબર +1 છે. ClO2- એટલે 2 ટાઈમ્સ છે, તો અહીંયા કેટલા થાય? -4. એટલે તો +4 - 1 +3. તો અહીંયા ઓક્સિજન નંબર +3. અહીંયા ClO3, Cl + 3 ટાઈમ્સ ઓક્સિજન એટલે 3 ટાઈમ્સ -2 એટલે -6. એટલે તો +6 - 1 +5. અને અહીંયા આપણને મળશે +7. તો આ રીતે આપણને ઓક્સિડેશન આંક મળ્યા. ધ્યાન આપજો. હવે અહીંયા શું કહે છે? તો કે આટલી આપણને માહિતી પ્રાપ્ત છે અહીં સુધી. હવે આપણે જોઈએ ક્લોરીન.
પરમાણુ ક્રમાંક 17 17 થી નાનો નિષ્ક્રિય અવયવ કોણ છે? તો કે પરમાણુ ક્રમાંક 10 ધરાવતો નિયોન. નિયોન પછી શું આવે? 3s 3p 10 2 12 12 ને 5 7 17. તો અહીંયા કહી શકાય કે ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન છે. તો મેક્સિમમ 7 ઇલેક્ટ્રોન દૂર થઈ શકશે અને 1 ઇલેક્ટ્રોન મળે તો એ આર્ગોન જે રચના પ્રાપ્ત કરે 3p6 થાય. તો એનો અર્થ એવો થયો કે ક્લોરીન જે છે, ક્લોરીનના સ્થાયી ઓક્સિડેશન આ કયા કયા છે? તો કે જો એને 1 ઇલેક્ટ્રોન મળે તો એ સ્થાયી બની જાય આર્ગોન જેવું. સાથે સાથે તમે આ જુઓ, ક્લોરીન Cl2 ના ફોર્મમાં હોય તો 0 આવે, પછી +1 +3 +5 અને +6. આમ તમે જુઓ તો ક્લોરીનના ઘણા બધા ઓક્સિડેશન આ છે જે સ્થાયી છે. કેટલા છે? -1 0 1 6 છે. તો હમણાં કીધું પ્રમાણે વિષમીકરણની પ્રક્રિયા કોણ દર્શાવે? વચ્ચેના કોઈ પણ ઓક્સિજન આંક હોય, બરાબર છે, તો એવું તત્વ ઓક્સિજન રિડક્શન બંને પ્રક્રિયા કરી શકે, બરાબર છે. પણ જો છેડા પરનું હોય, -1 હોય તો એ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને 0 બની શકે, પણ 1 ઇલેક્ટ્રોન મેળવીને -2 બનાવી શકે. એ રીતે +7 હોય તો હવે હજુ ઇલેક્ટ્રોન ગુમાવી શકે નહીં. મેક્સિમમ 7 ઇલેક્ટ્રોન છે, 7 ઇલેક્ટ્રોન ગુમાયા, 8મો ઇલેક્ટ્રોન ગુમાવી શકાય નહીં, બરાબર છે, કારણ કે અંદરની કક્ષાનો ઇલેક્ટ્રોન થઈ જાય. તો એ ઇલેક્ટ્રોન ગુમાવી શકશે ને ઇલેક્ટ્રોન મેળવી શકશે, એટલે રિડક્શન પ્રક્રિયા કરી શકશે. તો વિષમીકરણની પ્રક્રિયા કોણ દર્શાવે? આ ઓક્સિજન નંબર હોય એ પ્રક્રિયા દર્શાવે. તો તમે જુઓ અહીંયા +1 છે, તો +1 છે એ 0 અને જો ઇલેક્ટ્રોન ગુમાવે, બરાબર છે, તો અહીંયા લખું છું 0 1 3. તો આ 1 ઇલેક્ટ્રોન ગુમાવે, બરાબર છે, તો એ 0 થઈ જાય અને ઇલેક્ટ્રોન મેળવે તો +3 થાય. ધેટ મીન્સ કે બંને પ્રકારની પ્રક્રિયા. +3 તો કે +3 હોય તો એ શું કરે? તો કે 1 3 અને 5. તો 3 છે તો ઇલેક્ટ્રોન ગુમાવીને +1 બને અને ઇલેક્ટ્રોન મેળવીને +1 બને +3 માંથી, અને ઇલેક્ટ્રોન ગુમાવે તો +5 પણ થઈ શકે. એટલે +5 વચ્ચેનો છે, એટલે આગળ પણ જઈ શકે, પાછળ પણ જઈ શકે, એટલે ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે, ઇલેક્ટ્રોન મેળવી પણ શકે. પરંતુ +7 ની વાત કરીએ તો +7 ની આગળ +3 છે, +5 છે, +7 છે, એની આગળ કશું છે નહીં. તો હવે એ માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન મેળવી શકે છે પણ ગુમાવી શકતો નથી. તેથી લખીશું કે ક્લોરીન ની મહત્તમ ઓક્સિડેશન ક્લોરીનની મહત્તમ ઓક્સિજન અવસ્થા અથવા ક્લોરીનનો મહત્તમ ઓક્સિડેશન આંક +7 છે. આથી તે ઇલેક્ટ્રોન ગુમાવી શકે નહીં, સાથે સાથે ગુમાવી દીધા છે, ઇલેક્ટ્રોન ગુમાવી શકે નહીં. તેથી ઇલેક્ટ્રોન ગુમાવી પ્રક્રિયાની કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય. તેથી ઓક્સિડેશન પ્રક્રિયા શક્ય નથી. હા, એ ઇલેક્ટ્રોન મેળવીને +6 +5 +4 થઈ શકે છે, પણ +8 થઈ શકતો નથી. આમ રેડોક્સ પ્રક્રિયા સંભવી શકે નહીં. આથી ClO4- વિષમીકરણ પ્રક્રિયા દર્શાવી શકે નહીં. આવો પ્રશ્ન એમસીક્યુમાં ખાસ પૂછાય. પેજ નંબર 266 પરનો 264 પરનો પ્રોબ્લેમ નંબર 8.6 જોઈએ આપણે. બહુ સરળ ક્વેશ્ચન છે, તમને આવડી શકે એવો છે. રેડોક્સ પ્રક્રિયાનું વર્ગીકરણ કરો. રેડોક્સ પ્રક્રિયા 4 પ્રકારની છે: સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા અને વિષમીકરણ પ્રક્રિયા. સંયોગીકરણમાં 2 પ્રક્રિયા ભેગા થઈને એક જ નિપજ બનાવે. તો તમે જુઓ અહીંયા N2 અને O2 વચ્ચે પ્રક્રિયા થાય છે, તો પ્રક્રિયા થઈને શું બને છે? તો કે નાઇટ્રોજનનો ઓક્સાઇડ બને છે, બરાબર છે. તો અહીંયા આપણે લખીશું કે આ કઈ પ્રક્રિયા છે? વિષમીકરણ આ પ્રક્રિયા સંયોગીકરણની પ્રક્રિયા છે. સંયોગીકરણ પ્રક્રિયા છે. કેમ? તો કે 2 ભેગા થઈને એક બને છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પણ જ્યારે સ્ત્રી અને પુરુષ લગ્ન જોડાય ત્યારે પતિ પત્નીમાં ફેરવાય છે, જેને આપણે દંપતિ કહીએ છીએ. અને ભગવાન
શ્રી ભગવાન શંકર ભગવાન બરાબર છે એને અર્ધનારી નટેશ્વરનું રૂપ કહેવામાં આવે છે. એટલે સ્ત્રી અને પુરુષ એક થઈ જાય છે તે વખતે. સંયોગીકરણ એટલે બે કે તેથી વધારે પ્રક્રિયકો ભેગા થાય અને એક જ પ્રકારના શરીરમાં ફેરવાય એટલે સંયોગીકરણ પ્રક્રિયા. અહીંયા તમે જુઓ, અહીંયા એકમાંથી બે થાય છે એટલે ડાયવોર્સ છે, ડાયવોર્સ છૂટા પડે છે બરાબર છે. પતિ પત્ની અને છોકરા છૂટા પડી ગયા ત્રણે ત્રણ. વિઘટનની પ્રક્રિયા થઈ બરાબર છે. તો એક જ પ્રક્રિયામાંથી એક કરતા વધારે તો કે નિપજ બનતી હોય તો એને કઈ પ્રક્રિયા કહીશું આપણે? વિઘટન પ્રક્રિયા કહીશું. અહીંયા રેડોક્સ શબ્દ લખજો, અહીંયા કહીએ સંયુક્ત રેડોક્સ પ્રક્રિયા, વિઘટન રેડોક્સ પ્રક્રિયા. એના પછીથી અહીંયા તો કે અહીંયા સોડિયમ સાથે હાઇડ્રોજન છે, અહીંયા H+ આયન છે અને OH- આયન છે. તો Na+1 છે, H- છે, તો Na+ સાથે OH જોડાય છે બરાબર છે અને H+ અને H- H2 માં ફેરવાય છે બરાબર છે. એટલે અહીંયા થયું શું તો કે વિસ્થાપન પ્રક્રિયા થઈ. અહીંયા Na+ સાથેનો H- H+ સાથે જોડાય છે અને H2 અને OH- H+ સાથે જોડાય છે, H- સાથે Na+ સાથે બરાબર છે. માટે આ વિસ્થાપન પ્રક્રિયા છે તેમ કહેવાય. ચલો, કયા પ્રકારની વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા છે? ધાતુ કે અધાતુ? અધાતુ મુક્ત થાય છે માટે એ અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા છે તેમ કહેવાય. અધાતુ. અહીંયા તમે જુઓ, અહીંયા નાઇટ્રોજન પર તો કે +4 વીજ પર છે, ઓક્સિજન -2, 2 -2 એટલે -7 તો +4, નાઇટ્રોજન +4 છે. અહીંયા નાઇટ્રોજન કેટલો છે તો કે અહીંયા એક ઓક્સિજન -2 એના -4 એ વડે તો +4 - 1 +3 અહીંયા પ્લસ છે, NO2 માઇનસ છે બરાબર છે. અહીંયા એક ઓછું લખાયું છે, અહીંયા એક મિનિટ. અહીંયા બે N હોવા જોઈએ. NO3 માઇનસ છે, અહીંયા બીજું NO3 માઇનસ છે, અહીંયા તો કે NO2 માઇનસ છે, NO3 માઇનસ છે અને H2O છે. તો અહીંયા તમે જુઓ, અહીંયા નાઇટ્રોજન પર ચાર્જ કેટલો આવશે? 1 નો -2, 3 ના -2 એટલે +6 - 1 +5. તો અહીંયા એક જ તત્વ, નાઇટ્રોજન તત્વ બરાબર છે, +4 થી +3 માં પણ ફેરવાય છે અને +5 માં પણ ફેરવાય છે. એટલે આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા થશે? વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા થશે. આટલું તમને આવડે છે. હવે પછીનો પ્રશ્ન છે એ પેજ નંબર 266 ઉપરનો પ્રશ્ન છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બરાબર, સમજવા જેવો પ્રશ્ન છે બરાબર, દિમાગ ચલાવવો પડે એવો પ્રશ્ન છે. શું કહે છે અહીંયા તો કે તમને બે પ્રક્રિયા આપી છે, એક જ પ્રક્રિયા કઈ. અહીંયા પ્રક્રિયા તરીકે Pb3O4 છે, પ્લમ્બોપ્લમ્બિક ઓક્સાઇડ છે. જો બંને એસિડ છે પણ જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ પ્રક્રિયા કરીએ છીએ ત્યારે PbCl2 ની સાથે Cl2 ઉત્પન્ન થાય છે અને નાઇટ્રિક એસિડ લઈએ છીએ તો PbNO થ્રાઇસ બને છે અને PbO2 બને છે બરાબર છે. તો એક જ પ્રક્રિયા જુદા જુદા એસિડ સાથે જુદી જુદી નિપજો આપે છે. હવે શા માટે? તો પહેલા તો સમજો, આપણે ભણી ગયા કે Pb3O4 કેવો છે? એ મિશ્ર ઓક્સાઇડ છે, મિશ્ર ઓક્સાઇડ છે. શેનો બનેલો છે તો કે Pb3O4 એની અંદર બે લેડ ઓક્સાઇડ છે, PbO પ્રકારના, મોનોક્સાઇડ પ્રકારના, અને એક ડાયોક્સાઇડ પ્રકારનું ઓક્સાઇડ છે. તો તમે જુઓ, અહીંયા PbO -2 છે તો અહીંયા Pb કેટલો થાય? +2 થાય. અહીંયા ઓક્સિજન -2 છે તો 2 - 2 -4 એટલે +4, તો અહીંયા Pb +4 છે. આમ લેડના બે પ્રકારના ઓક્સિડેશન આંક જોવા મળે છે. હવે મિત્રો અહીંયા ખાસ સમજજો, અહીંયા જે તમે 12મા ધોરણમાં સમજવાના છો અહીંયા તમે સમજવા પ્રયત્ન કરો. હા, તમે થોડું ઘણું P બ્લોકના એલિમેન્ટ્સ જરૂર ભણશો ત્યારે 11મા ધોરણમાં, અને વિસ્તૃતમાં તમે 12મા ધોરણની અંદર ભણશો. છતાં પણ અહીંયા યાદ રાખો કે જે લેડ ધાતુ છે, લેડ ધાતુ જે છે Pb ધાતુ બરાબર છે, એના બે ઓક્સિજન આંક જોવા મળે. Pb ના બે સ્થાયી ઓક્સિડેશન આંક જોવા મળે છે, એક +2 અને બીજો +4. ધ્યાન આપો, આ જે લેડ ધાતુ છે એ P બ્લોકની અંદર સમૂહ નંબર તો કે 16માં, સમૂહ નંબર 14માં આવશે. કાર્બન, પછી સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. તો અહીંયા લેડ જે ધાતુ છે, લેડ ધાતુ છે
બરાબર છે. એની અંદર નિષ્ક્રિય યુગ્મ અસર જોવા મળે છે. શું જોવા મળે છે? નિષ્ક્રિય યુગ્મ અસર જોવા મળે છે. અને નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે એની જે +2 ઓક્સિજન અવસ્થા છે એ વધુ સ્થાયી જોવા મળે છે. એનો અર્થ એવો થયો કે જો Pb+4 ઓક્સાઇડ ધરાવતું કોઈ તત્વ હોય, કોઈ સંયોજન હોય, તો એ Pb+2 માં રૂપાંતરિત થવા માટે પ્રયત્ન કરશે. મિત્રો યાદ રાખો, અહીંયા તમે જુઓ, અહીંયા PbO2 છે, એમાં Pb+4 છે, તો Pb+4 હંમેશા Pb2+ માં રૂપાંતરિત થવાની વૃત્તિ દર્શાવે. તો એનો અર્થ એવો થયો કે જે PbO4 છે, બરાબર છે, એની વૃત્તિ કેવી છે? Pb2+ માં ફેરવવાની છે. એની PbO2 છે એ Pb2+ માં ફેરવાય. તો એના માટે એને શું જોઈએ? તો એના માટે એને 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો એને ઇલેક્ટ્રોનની જરૂર પડે એટલે કે પોતે શું કરે છે? રિડક્શન કરે છે. તો એ બીજાનું શું કરે? ઓક્સિજન કરે. અને એ +4 માંથી +2 માં ફેરવવા માટે સખત પ્રયત્ન કરતો હોય, સખત વૃત્તિ ધરાવતો હોય. એટલા માટે કહી શકાય કે PbO4 છે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. અને એ તો કે બીજાનામાંથી ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ દર્શાવે છે. તો હવે બીજી વસ્તુ વાત કરીએ PbO ની. તો આ જે PbO છે એમાં તો +2 છે, સ્થાયી છે, અને એ પોતે બેઝિક નેચર ધરાવે છે, બેઝિક પ્રકૃતિ ધરાવે છે. એટલે એ હંમેશા તટસ્થીકરણની પ્રક્રિયા, એસિડ પ્રક્રિયા કરે છે. બસ જો તમને આટલું આવડતું હોય તો તમે આગળનો જવાબ આપી શકો પ્રશ્નનો. અહીંયા પહેલા શું લીધું છે? આપણે HCl લીધું છે. તો આપણે લખીએ અહીંયા HCl સાથેની પ્રક્રિયા. હવે તમે જુઓ, એની અંદર કોણ છે? PbO પણ છે અને PbO2 પણ છે. ધ્યાન આપો. પણ જે PbO2 છે, PbO2 એ કેવી વર્તે છે? એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ધ્યાન આપજો. તો તે વખતે આપણો HCl શેના તરીકે વર્તે? રિડક્શન કરતા તરીકે વર્તે. તો બંને વચ્ચે પ્રક્રિયા થાય. તો ઓક્સિજન કરતામાં અહીંયા Pb+4 છે, એને Pb+2 માં રૂપાંતરિત થવું છે. તો શું થશે અહીંયા? તો કે આ Pb+4 2 ઇલેક્ટ્રોન મેળવશે. ક્યાંથી મેળવશે? તો કે આ Cl- પરથી મેળવશે. અહીંયા શું છે? H+ છે અને Cl- છે. તો આ Cl- શું કરશે? ઇલેક્ટ્રોન મુક્ત કરશે. ધ્યાન આપજો. મારે શેમાં ફેરવવું છે? Pb2+ માં ફેરવવું છે. તો અહીંયા હું 2HCl લખી દઉં તો 2H+ ઉત્પન્ન થાય, 2Cl- ઉત્પન્ન થાય, તો 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. આ 2 ઇલેક્ટ્રોન કોને લીધા? Pb+4. શેમાં ફેરવ્યો? Pb2+ માં ફેરવ્યો. હવે આ Cl છે અહીંયા જોડાઈ જાય. તો Cl- કહેવાની વાત. અચ્છા, હવે આ જે Cl છે એ Cl2 માં ફેરવી ગયો. ધ્યાન આપજો. હવે આ જે HCl છે એમાં H+ આયન પણ છે અને Cl- પણ આયન પણ છે. તો એક Pb2+ માટે 2 Cl જોઈએ, તો 2H+ અને 2 Cl-. તો હવે આ જે 2 Cl- છે એ Pb+ સાથે જોડી જાય એટલે શું બની જાય? PbCl2 બની જાય. ધ્યાન આપજો. તો PbCl2 પણ બન્યો, Cl2 પણ બન્યું. બરાબર છે. હવે બાકી શું રહ્યું? તો કે 2H+ રહ્યો. બરાબર છે. અને આ ઓક્સિજન કેવો છે? O- છે. હવે અહીંયા Cl કેટલા થયા? ટોટલ 4. એટલે હું 4 લખી દઉં. તો 2H+ આયન એક ઓક્સાઇડ સાથે, બીજા 2H+ આયન બીજા ઓક્સાઇડ સાથે જોડાય એટલે એમાંથી શું બની જાય? 2H2 બની જાય. તો જે Pb3O4 છે એમાં રહેલો PbO2 છે એ એસિડ સાથે પ્રક્રિયા કરે તો એમાં શેમાં ફેરવાય છે? PbCl2 માં ફેરવાય છે. બરાબર છે. હું આ બધું વધારાનું ભૂસી નાખું સમજવા માટે લખ્યું. સારું. હવે તો કે Pb3O4 માં PbO2 વપરાઈ ગયો, બાકી કોણ રહ્યો? PbO. તો PbO કેવી રીતે વર્તે છે? બેઝિક પ્રકૃતિ ધરાવે છે એટલે આ બેઝ તરીકે વર્તે છે. તો હવે આ જે HCl છે એ શેના તરીકે વર્તશે? એસિડ તરીકે વર્તશે. મિત્રો તમે જ્યારે કોઈને સાથે હસો છો, કોઈની સામે હસો છો, સ્માઇલ આપો છો, તો સામેવાળો પણ સ્માઇલ આપશે. પણ તમે સામેવાળા સામે ગુસ્સાની નજરે જોશો તો એ પણ તમારી તરફ આંખ બતાવશે. બરાબર છે. ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવા. બરાબર છે. તો ઓક્સિજન કરતા સાથે એસિડ રિડક્શન કરતા તરીકે વર્તે છે અને અહીંયા બેઝ સાથે તે એસિડ તરીકે વર્તે છે. આપણે જાણીએ છીએ કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો શું બને? ક્ષાર અને પાણી છૂટા પડે. તો અહીંયા Pb+2 છે
અહીંયા ઓક્સિજન કેટલો છે તો કે Pb નો 2 પ્લસ છે, ઓક્સિજન -2 છે, આ +1 છે, આ -1 છે, -1. તો Pb સાથે બે Cl જોડાય તો શું બની જાય? PbCl2 બની જાય. સારું, બે H+ અને એક ઓક્સાઇડ, એમાંથી શું બની જાય? H2 બની જાય. હવે ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો. અહીંયા આ પદાર્થ કયો છે? Pb3O4 છે. તો PbO2 છે અને બે PbO છે, એટલે આને મારે બે વડે ગુણી નાખવું પડે આખાને. તો હું નવેસરથી લખું છું ત્યારે અહીંયા શું લખું છું? અહીંયા તો કે આખું સમીકરણ લખું PbO વત્તા HCl gives PbCl2 વત્તા H2. અહીંયા એક Pb3O4 માં બે PbO છે, એનો અર્થ શું થયો કે બે PbO હશે તો બે HCl વપરાશે, બે PbCl2 બનશે અને બે H2 બનશે. હવે તો કે આખા સમીકરણ ને આખો જે બે સમીકરણ છે, સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2, એનો સરવાળો કરો તો PbO2 વત્તા 2PbO એટલે શું થઈ ગયું? Pb3O4 વત્તા 4HCl. અહીંયા મારે બે છે તો એ 4 કરવા પડશે ને, તો 4 વત્તા 4 8HCl gives PbCl2 વત્તા 2PbCl2 એટલે 3PbCl2 પ્લસ Cl2 પ્લસ 2 ને 2 4H2. તો જો આ પ્રક્રિયા આવી ગઈ, આખી પ્રક્રિયા થઈ ગઈ. અહીંયા મારે લખવાનું રહ્યું છે અંદર આટલું છે 4H2. તો આખી પ્રક્રિયા થઈ ગઈ. હવે આપણે વાત કરીએ બી પ્રકારની પ્રક્રિયા, એ પ્રકારની પ્રક્રિયા હતી. હવે આપણે બીજા પ્રકારની પ્રક્રિયાની વાત કરીએ. કોની સાથેની પ્રક્રિયા છે? તે HNO3 સાથેની પ્રક્રિયા છે. મિત્રો યાદ રાખો કે HNO3 છે ને એ એસિડ તો છે, પરંતુ એ પ્રબળ ઓક્સિડેશન કરતા પણ છે. આ ખાસ યાદ રાખજો. HNO3 કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે. બરાબર છે. હવે આનો અર્થ શું થયો તો કે Pb3O4 માં PbO2 છે એ પણ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે અને HNO3 પણ કેવો છે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. આમ બંને સમાન પ્રકારના ગુણધર્મો ધરાવતા હોય તો કોઈ પ્રક્રિયા થશે નહીં. આમ PbO2 અને HNO3 બંને ઓક્સિડેશન કરતા તરીકે વર્તતા હોવાથી પ્રક્રિયા કરશે નહીં. તો હવે Pb3O4 માંથી જે PbO2 હતો એ તો નકામો થઈ ગયો, બાકી કોણ રહ્યો? PbO. અને કેટલા PbO હોય? બે PbO હશે. તો પહેલા PbO માટે લખીએ તો PbO છે, બરાબર છે, વત્તા હવે અહીંયા HNO3 છે. તો હવે PbO કયા તરીકે વર્તે છે આપણે જાણીએ છીએ. PbO કયા શું તરીકે વર્તે છે? તો બેઝિક પ્રોપર્ટી ધરાવે છે. તો આ એસિડિક પ્રોપર્ટી ધરાવે. તો બંને વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થાય અને તટસ્થીકરણની પ્રક્રિયા થાય તો Pb+2 સાથે NO3 જોડે તો શું બને? PbNO3 ટ્વાઇસ, બરાબર છે, એ 2 ટાઈમ્સ. તો 2H+ અને 1 H2O માંથી, બરાબર છે. પરંતુ મિત્રો અહીંયા PbO કેટલી વખત છે? 2 વખત છે. તો અહીંયા પણ જેમ 2 વખત મલ્ટીપ્લાય કર્યો અહીંયા પણ 2 વખત મલ્ટીપ્લાય કરવું પડશે, બરાબર છે. તો સમીકરણને 2 વડે ગુણતા શું મળશે? 2PbO વત્તા 4HNO3 gives 2PbNO3 twice plus 2H2O. બરાબર છે. આખી પ્રક્રિયા લખવી હોય તો શું લખાય? તો કે PbO અને PbO2 બંનેને ભેગા લખીએ તો શું લખાશે? Pb3O4 વત્તા 4HNO3 વત્તા 2 ટાઈમ્સ PbNO3 ટ્વાઇસ. PbO2 પ્રક્રિયામાં ભાગ લેતો નથી એટલે એવો ને એવો પાછો મળશે વત્તા 2H2. મિત્રો અગત્યનો પ્રશ્ન છે, યાદ રાખજો અને સમજવા પ્રયત્ન કરજો.